નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશેની વાતો કરી અને એના માટે ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ V = E - IR સૂત્ર મેળવ્યું। તો આજે આપણે ટેક્સ્ટ બુકના કેટલાક દાખલા ગણવાના છે। તો દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ। સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, એમાં તમારે 3 અવરોધ ધ્યાનમાં લેવાના છે। R1 = 1 ઓહમનો અવરોધ, R2 = 2 ઓહમનો અવરોધ અને R3 = 3 ઓહમનો અવરોધ। આ ત્રણે ત્રણ અવરોધને આપણે શ્રેણીમાં જોડવાના છે। તો ત્રણે ત્રણને તમે શ્રેણીમાં જોડી દો। આ R1, આ R2 અને આ R3, R1, R2 અને R3 ત્રણે ત્રણને શ્રેણીમાં જોડીને તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય, અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ત્રણે ત્રણ અવરોધને 12 વોલ્ટની બેટરી સાથે જોડવાના છે। તો આ બેટરીના જે વોલ્ટેજ છે એ કેટલા આપ્યા, વોલ્ટેજ કયો તોય ભલે અને ઈએમએફ કયો તોય ભલે। આના ઈએમએફ આપ્યા છે 12 વોલ્ટ। ઈએમએફને શેના વડે દર્શાવાય તો કે E વડે। તો હવે તમે જેવો જ અહીંયા પરિપથ પૂર્ણ કરશો એટલે ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે। તો આમાંથી પસાર થતો પ્રવાહ I છે, તો આ અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય, આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય અને છેલ્લે બેટરીના ઋણ છેડામાં પ્રવાહ દાખલ થશે। આ અવરોધ પરના વોલ્ટેજને હું કીધું V1, આ અવરોધ પરના વોલ્ટેજને હું કીધું V2 અને આ અવરોધ પરના વોલ્ટેજને હું કીધું V3। તો બે પ્રશ્ન પૂછેલા છે, સમતુલ્ય અવરોધ ગણો અને બીજું દરેક અવરોધ પરના વોલ્ટેજ ગણવાના છે, એટલે કે V1, V2 અને V3। બેટરીના વોલ્ટેજ કેટલા આપ્યા, વોલ્ટેજ અથવા ઈએમએફ કેટલા આપ્યા છે 12 વોલ્ટ। અત્યારે આપણે બેટરીનો આંતરિક અવરોધ અવગણી નાખવાનો છે, રકમમાં આપેલો છે નહીં। તો પહેલો પ્રશ્ન એ સમતુલ્ય અવરોધ, આ તો આખા ગામને આવડી જાય, બરાબર ને। 3 અવરોધ શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ એ કેટલો થાય તો કે દરેક અવરોધના સરવાળા જેટલો, R1 + R2 + R3। તો R1 બરાબર કેટલા મૂકશો 1, R2 કેટલા મૂકશો 2 ઓહમ અને R3 બરાબર 3 ઓહમ। 3 ને 2 5 ને 1 6 ઓહમ થશે। લ્યો, તો સમતુલ્ય અવરોધ તો મળી ગયો। હવે દરેક અવરોધ પરના વોલ્ટેજ ગણવા પડશે અને વોલ્ટેજ ગણવા માટે આપણે પરિપથમાંથી પસાર થતા પ્રવાહની ગણતરી કરવી પડશે। તો પહેલાં પ્રવાહની ગણતરી કરી નાખો તો B, તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, તો પ્રવાહ જો તમારે ગણવો હોય તો ઓહમના નિયમ મુજબ શું થાય, કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ। તો કુલ વોલ્ટેજ કેટલા આપેલા છે આપણે, ઈએમએફ E જેટલા, ને છેદમાં આ પરિપથનો કુલ અવરોધ કેટલો મળ્યો, R ઇક્વિવેલેન્ટ। તો હવે મને કહેશો ઈએમએફ એટલે કે કુલ વોલ્ટેજ કેટલા છે 12 વોલ્ટ અને પરિપથનો કુલ અવરોધ કેટલો મળ્યો 6 ઓહમ। 12 છેદમાં 6 કરો એટલે 2 આવશે। તો પરિપથમાંથી અત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, આમાંથી 2 એમ્પિયર, આમાંથી 2 એમ્પિયર પસાર થશે અને આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય। તો પહેલા અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હોય તો લખીએ દરેક અવરોધ પરના વોલ્ટેજ। તો મારે પહેલા અવરોધ પરના વોલ્ટેજ ગણવા હોય તો હું એને V1 કહી દઉં। તો ઓહમના નિયમ મુજબ શું થાય, V = IR। હવે પહેલા અવરોધમાંથી પ્રવાહ કેટલો પસાર થાય I જેટલો, અને પહેલા અવરોધનું મૂલ્ય કેટલું છે R1, તો I બરાબર કેટલા મૂકશો 2 અને પહેલા અવરોધનું મૂલ્ય કેટલું છે R1 બરાબર 1 ઓહમ। તો 2 × 1 એટલે જવાબ આવે 2 વોલ્ટ। બીજા અવરોધના વોલ્ટેજ ગણવા હોય તો V2, તો શું આવશે IR2, કારણ કે I તો ત્રણે ત્રણમાં કોમન છે। I બરાબર મૂકી દો 2, R2 બરાબર મૂકશો 2, 2 × 2 એટલે 4 વોલ્ટ આવશે। અને ત્રીજા અવરોધ પરના જો વોલ્ટેજ ગણવા હોય તો શું આવે IR3, તો I બરાબર કેટલા છે 2 અને R3 કેટલા આપેલા છે 3, તો 3 × 2 એટલે શું આવશે 6 વોલ્ટ આવશે। લ્યો,
હવે આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરો V1 + V2 + V3 નો, તો ટોટલ વોલ્ટેજ તમને મળી જવા જોઈએ. તો ત્રણે ત્રણનો સરવાળો કરો તો V1 એટલે 2 ને 4 6 ને 6 12 થયા કે નહીં? આ 2 છે, આ 4 છે અને આ 6 છે. આના ઉપર 2 વોલ્ટ આવશે, આના ઉપર 4 વોલ્ટ આવશે ને આના ઉપર 6 વોલ્ટ આવે. તો ત્રણે ત્રણનો સરવાળો કરો એટલે કુલ વોલ્ટેજ મળી જાય. તો આપણો હિસાબ છે એ બરાબર છે. તો આ તો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ચોથો દાખલો જોઈએ. એમાં તમારે 3 અવરોધ ધ્યાનમાં લેવાના છે. એક છે 2 ઓહમનો અવરોધ, બીજો 4 ઓહમનો અવરોધ અને ત્રીજો 5 ઓહમનો અવરોધ છે. આ ત્રણે ત્રણને આપણે સમાંતરમાં જોડવાના છે ને આ ત્રણેય અવરોધને 20 વોલ્ટની બેટરી સાથે જોડવાના છે. હવે અવરોધો સમાંતરમાં હોય એટલે દરેક અવરોધ ઉપર વોલ્ટેજ સમાન હોય. આના ઉપર કેટલા વોલ્ટેજ હોય? તો કે જેટલા બેટરીના હોય એટલા. તો આના ઉપર 20 વોલ્ટ હશે, આના ઉપર 20 વોલ્ટ હોય ને આના ઉપર 20 વોલ્ટ હોય. પણ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? અલગ અલગ હશે. આમાંથી I1 પસાર થશે, આમાંથી I2 પસાર થશે ને આના ઉપરથી I3 પસાર થશે. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આનો સમતુલ્ય અવરોધ ગણો અને દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણો. તો પહેલાં ફટાફટ સમતુલ્ય અવરોધ ગણી નાખીએ. સમતુલ્ય અવરોધ. હવે સમાંતરમાં હોય એટલે તમને ખબર છે સમતુલ્ય અવરોધ કઈ રીતે આવે? તો તમારે વ્યસ્તનો સરવાળો કરવો પડે. તો 1/R1 + 1/R2 + 1/R3. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 કેટલા મૂકશો? 2 પ્લસ 1/R2 બરાબર કેટલા મૂકશો? 4 પ્લસ 1/R3 બરાબર કેટલા મૂકશો? 5. હવે 1/2 કરો એટલે 0.5 થાય, 1/4 કરો એટલે 0.25 થાય અને 1/2 કરો તો 0.2 થાય. તમે આ રીતે હિસાબ કરી અને સમતુલ્ય અવરોધ ગણી શકો. પણ મારે ટેક્સ્ટ બુકનો જવાબ લાવવો છે તો એના માટે તમારે આમ કરવું પડશે. 1/R ઇક્વિવેલન્ટ પહેલાં આ બેનો ક્રોસ ગુણાકાર કરો, 5 ને બતાવતા નહીં. તો આને ગુણો તો શું થાય? 4 પ્લસ આને ગુણ નાખો 2 ના છેદમાં આ બેનો ગુણાકાર થઈ જાય એટલે 4 × 2 એટલે 8 પ્લસ 1 ના છેદમાં 5. આને બતાવવાનું નથી. તો 1/R ઇક્વિવેલન્ટ 4 ને 2 6 થવાના, 6 ના છેદમાં 8 પ્લસ 1/5 1/R ઇક્વિવેલન્ટ. હવે આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો 5 × 6 એટલે 30. આને ગુણ નાખો તો 8 થશે અને 5 × 8 એટલે 40. તો 1/R ઇક્વિવેલન્ટ 30 ને 8 કેટલા થવાના? 38 ના છેદમાં 40. તો 1/R ઇક્વિવેલન્ટ અહીંયા 19 × 2 થશે ને અહીંયા 20 × 2 થાય. બરાબર ને? 19 દુ 38 અને 20 દુ 40. તો બેમાંથી 2 કાઢી નાખો તો અહીં રહેશે 19 ના છેદમાં 20 અને ગલોટિયું ખવડાવી ગયો તો R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 20 ના છેદમાં 19 ઓહમ. તો પહેલું કામ આપણું પૂરું થયું કે સમતુલ્ય અવરોધ આટલો હોય ને 20 તમે 19 કરશો તો તમારો જવાબ આવશે 1.05 સમથિંગ આવશે. બરાબર? પણ આપણે એમાં પડતા નથી. હવે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવાનો છે આપણે. તો ગણી નાખીએ. તો બીજો મુદ્દો છે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તો મારે જો પહેલામાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તો I1 શું થાય? ઓહમના નિયમ મુજબ વોલ્ટેજના છેદમાં અવરોધ. હવે આ અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હોય? જેટલા બેટરીના હોય એટલા હોય. તો બેટરીના વોલ્ટેજ કેટલા હશે? E ના છેદમાં આ અવરોધનું મૂલ્ય કેટલું આવશે? R1. આ અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હશે? E. તો આ પ્રવાહ ગણવો હોય તો શું કરવું પડે? E/R1. તો હવે કિંમત મૂકતા જઈએ આપણે. E બરાબર કેટલા મૂકશો? 20 રકમમાં આપેલું છે. બરાબર ને? તો E બરાબર મૂકજો 20 ના છેદમાં R1. R1 કેટલો આપેલો છે જુઓ તો દેખાય? 2 ઓહમ. 20/2 કરો તો જવાબ શું આવશે? 10 એમ્પિયર. ઓકે, હાલો બીજામાંથી પસાર થતો મારે પ્રવાહ ગણવો હોય તો બીજા પર વોલ્ટેજ તો કેટલા હશે? E જેટલા જ તે. બીજાનો અવરોધ શું આવે? R2.
તો E કેટલા છે જો તો 20 વોલ્ટ અને R2 કેટલો છે 4 ઓહમ. 20/4 કરો તો જવાબ શું આવશે 5 એમ્પિયર. અને ત્રીજામાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તો શું આવશે E/R3. હવે ત્રીજામાં ઉપર વોલ્ટેજ તો કેટલા હશે 20 જેટલા જ તે. R3 કેટલો છે 5 ઓહમ અને 20/5 કરો તો જવાબ શું આવશે 4 એમ્પિયર. તો આમાં 10 એમ્પિયર ગયો, બીજામાં 5 એમ્પિયર ગયો અને ત્રીજામાં 4 એમ્પિયર ગયો. ટોટલ બેટરીમાં કેટલો આવ્યો છે I બરાબર 10 ને 5 15 ને 4 19 આવ્યો હોય ને, અહીંથી 19 આવ્યો હોય તો 3 ભાગમાં વેચાઈ જાય. તો કુલ પ્રવાહ ગણવાનું કીધું હોય તો I ઇઝ ઇક્વલ ટુ શું આવશે કયો I1 પ્લસ I2 પ્લસ I3. તો I1 કેટલા મૂકશો 10, I2 કેટલા મૂકશો 5 અને I3 કેટલા મૂકશો 4. તો 15 ને 4 19 એમ્પિયર. કુલ પ્રવાહ તમે આ રીતે ગણી શકો. કુલ પ્રવાહ ગણવું હોય તો તમારે શું કરવું પડે, પરિપથના કુલ વોલ્ટેજના છેદમાં પરિપથનો કુલ અવરોધ લેવાનો. કુલ અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ, જે આપણે પહેલા દાખલામાં ગણ્યું હતું. તો હવે કુલ વોલ્ટેજ કેટલા છે 20 અને પરિપથનો કુલ અવરોધ કેટલો છે 20/19. 20 કેન્સલ થશે, 19 ને ઉપર લઈ જાઓ તો 19 એમ્પિયર. તમે આ રીતે ગણતરી કરી શકો અને આ રીતે પણ ગણતરી કરી શકો. તો આ તો સ્વાધ્યાયનો ચોથો દાખલો. તો હવે સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ. તેમાં તમને રકમમાં આમ આપેલું છે કે તમારે એક બેટરી ધ્યાનમાં લેવાની છે. આ જે બેટરી છે સંગ્રાહક બેટરી, એના EMF તમને રકમમાં આપ્યા છે 8 વોલ્ટ. EMF કેટલા આપ્યા છે 8 વોલ્ટ. EMF આપ્યા છે 8 વોલ્ટ. ઓકે હાલો, આ બેટરી છે એનો આંતરિક અવરોધ તમને આપી દીધો છે 0.5 ઓહમનો અંદરનો અવરોધ. હવે એના અંદરના અવરોધને હું અહીં બહાર બતાવું. આંતરિક અવરોધને છે ને આ રીતે બોક્સમાં બતાવાય. આ રીતે આંતરિક અવરોધને બોક્સમાં બતાવશું. આંતરિક અવરોધને હું કીધું સ્મોલ r. એ રકમમાં કેટલો આપ્યો છે 0.5 ઓહમ. હવે મારે આ બેટરીને ચાર્જ કરવી છે. ચાર્જ એટલે વિદ્યુત ભારિત. હવે જો ચાર્જ કરવી હોય તમારે શું કરવું પડે, આના કરતાં વધારે વોલ્ટેજવાળી તમારે એક બીજી બેટરી વિરોધક જોડાણમાં જોડવી પડે. એટલે આને ચાર્જ કરવા માટે તમને રકમમાં એમ કીધું કે એક બીજી બેટરી જોડવાની છે ને એ બેટરીના વોલ્ટેજ આપ્યા છે 120 વોલ્ટ. બેટરી દ્વારા મળતો જે સપ્લાય છે ને વોલ્ટેજ એ DC સપ્લાય હોય, યાદ રાખજો. 120 વોલ્ટની બેટરી તમે આની હારે જોડી દો. પોઝિટિવને પોઝિટિવ હારે અને નેગેટિવને નેગેટિવ હારે જોડો તો એ વિરોધક જોડાણ કહેવાય. હવે પરિપથમાં ઘણીવાર પ્રવાહ વધી જતો હોય અને પ્રવાહ જો વધારે પ્રમાણમાં વધી જાય તો આ બેટરીને નુકસાન થવાની સંભાવના ખરી. અને પ્રવાહનું નિયમન કરવા માટે એક શ્રેણીમાં અવરોધ જોડેલો છે અહીંયા. આ અવરોધનું કાર્ય શું તો કે પ્રવાહનું નિયમન કરે. ને આ અવરોધનું મૂલ્ય કેટલું છે 15.5 ઓહમનો અવરોધ છે આ. તો પહેલાં તો પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ને એ ગણવાનું છે. અને બીજું કે આ બેટરી છે એના ટર્મિનલ વોલ્ટેજ ગણવાના છે. 2 પ્રશ્ન પૂછ્યા. હવે અહીંયા 8 વોલ્ટ છે ને અહીંયા 120 વોલ્ટ છે. એટલે તમને ખબર પડે છે પ્રવાહ છે એ વધારે વોલ્ટેજવાળી બેટરી હોય ને એના ધન છેડામાંથી નીકળે. એટલે આ બેટરીમાંથી પ્રવાહ નીકળશે I જેટલો. એ આ બધો જ પ્રવાહ છે આમાં દાખલ થશે. પ્રવાહ છે એ પાછો આમાં આવશે ને આ બેટરીના ઋણ છેડામાં દાખલ થઈ જાય. એટલે મેં આની પહેલાં વાત કરી કે બેટરીના ધન છેડામાં જો પ્રવાહ દાખલ થતો હોય અને ઋણ છેડામાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, ધનમાં દાખલ થતો હોય અને ઋણમાં બહાર નીકળતો હોય તો સમજવાનું એ બેટરી ચાર્જ થતી હોય. અને જે બેટરીના ધન છેડેથી પ્રવાહ બહાર નીકળતો હોય અને ઋણમાં દાખલ થતો હોય એ બેટરી ડિસ્ચાર્જ થતી હોય. એટલે આ બેટરી ડિસ્ચાર્જ થાય છે અને આ બેટરી ચાર્જ થાય છે. તો અત્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મારે ગણવો છે, જેને ચાર્જિંગ પ્રવાહ કહેવાય. તો પહેલાં ચાર્જિંગ પ્રવાહ ગણી નાખો. તો ચાર્જિંગ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ, તો I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે V/R. પરિપથના કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. તો અત્યારે પરિપથના કુલ વોલ્ટેજ કેટલા આવશે તો 2 જગ્યાએ વોલ્ટેજ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. ને આ બંને વોલ્ટેજ છે ને વિરોધક જોડાણમાં છે.
આગળ આપણે ભણશું એટલે વધારે ક્લિયર થાય. અત્યારે ખાલી એટલું યાદ રાખજો, વિરોધક જોડાણમાં હોય એટલે બેની બાદબાકી થાય, બરાબર ને. આગળ પછી બધું ચિત્ર ક્લિયર થઈ જશે, આપણે કિર્ચોફના નિયમો ભણશું ને ત્યારે. પણ અત્યારે યાદ રાખજો, આ બંને બેટરી વિરોધક જોડાણમાં છે એટલે પરિપથના કુલ વોલ્ટેજ કેટલા હશે? V માઇનસ E. મોટા વોલ્ટેજમાંથી નાના વોલ્ટેજ બાદ કરશું, V માઇનસ E છેદમાં પરિપથનો કુલ અવરોધ. તો પરિપથમાં બે અવરોધ છે, એક કેપિટલ R અને સ્મોલ r, બંને શ્રેણીમાં છે એટલે પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? તો કે સ્મોલ r પ્લસ કેપિટલ R. તો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર યાદ રહી જશે, મોટા વોલ્ટેજમાંથી નાના વોલ્ટેજ બાદ કરી નાખવાના અને છેદમાં પરિપથનો કુલ અવરોધ ધ્યાનમાં લેવાનો. તો હવે કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. તો V કેટલા આપ્યા છે? 120 માઇનસ E કેટલા આપેલા છે? 8 છેદમાં સ્મોલ r એટલે કે આંતરિક અવરોધની કિંમત રકમમાં કેટલી આપી છે? 0.5. કેપિટલ R એટલે શ્રેણી અવરોધ, બાહ્ય અવરોધ, એની કિંમત આપી છે 15.5. હવે 120 માંથી 8 બાદ કરો તો 112 આવશે. એના છેદમાં 0.15 માં 0.5 ઉમેરી દો, 15.5 ની અંદર 0.5 ઉમેરી દો તો 16 થવાના. અને હોળ હતું 112 થાય એટલે 112 ભાગ્યા 16 કરશો એટલે જવાબ આવશે 7. તો અત્યારે આપણા પરિપથમાં 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય. તો ચાર્જિંગ પ્રવાહ મળી ગયો. હવે તમને એમ કીધું છે કે જે બેટરી ચાર્જ થાય ને એના ટર્મિનલ વોલ્ટેજ ગણવાના છે. આ પહેલો ભાગ પૂરો. તો આ બેટરી ચાર્જ થાય છે તો એના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું આવશે? ચાર્જ થતી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. જો બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થાય? E માઇનસ IR. પણ આ બેટરી ચાર્જ થાય છે તો ચાર્જ થતી બેટરી માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર યાદ રાખજો, E પ્લસ IR આવે. આપણે ગયા વખતે વાત કરી હતી. તો હવે ઈવડા E કેટલા છે જુઓ તો? 8 વોલ્ટ. પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I ગણેલો છે અહીંયા 7 એમ્પિયર. અને બેટરીનો આંતરિક અવરોધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો આપ્યો છે? 0.5. તો અહીંયા 8 ના 8 પહેલાં આ બેનો ગુણાકાર કરવો પડે. 7 ગુણ્યા 0.5 કરશો એટલે 3.5 થાય. 3.5 ની અંદર 8 ઉમેરી દો તો 11.5 વોલ્ટ. લ્યો, તો આપણું કામ છે એ તમામ થઈ ગયું. આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ ગણવાના કીધા હોત તો તમારે શું કરવું પડે? V બરાબર E માઇનસ IR આવત. પણ આમાં ટર્મિનલ વોલ્ટેજ ઓલરેડી આપેલા જ છે. જો અહીંયા EMF આપ્યા હોત અને આંતરિક અવરોધ આપ્યો હોત તો આના તમે ટર્મિનલ વોલ્ટેજ ગણી શકો, પણ એના પૂછ્યા નથી. છેલ્લે એવો પ્રશ્ન પૂછો કે આ પરિપથની અંદર શ્રેણી અવરોધ જોડવાનું કારણ શું? તો મેં પહેલાં જ કીધું હતું કે શ્રેણી અવરોધની મદદથી વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય. જો પ્રવાહ વધારે પ્રમાણમાં વધી જાય તો બેટરીને નુકસાન થાય, અને બીજું કે I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે વિદ્યુત ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય. ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું છે? I2RT. એટલે જો ઉષ્મા ઉર્જા તમારે ઘટાડવી હોય તો પ્રવાહનું મૂલ્ય શું કરવું પડે? ઓછું કરવું પડે. પ્રવાહનું મૂલ્ય ઓછું કરવા માટે અવરોધનું મૂલ્ય કેવું રાખવું પડે? વધારે રાખવું પડે. એટલા માટે એક વાક્ય લખીએ કે પરિપથમાં શ્રેણી અવરોધની મદદથી પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે. બસ એટલું જ લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. તો આ તો સ્વાધ્યાયનો 11મો દાખલો. તો હવે સ્વાધ્યાયનો 20મો દાખલો જોઈએ ને એમાં અલગ અલગ 4 પ્રશ્ન પૂછેલા છે. તો એની અંદર એની અંદર એવી માહિતી આપેલી છે કે તમારે n સમાન અવરોધ લેવાના છે. n સમાન અવરોધ લેવાના છે અને દરેકનું મૂલ્ય કેપિટલ R છે. તો R મૂલ્યના આપણી પાસે કેટલા અવરોધ છે? n. આવા R મૂલ્યના અસંખ્ય એટલે કે n જેટલા અવરોધ છે. તો
તો આ પહેલાં આ બધા જ અવરોધને તમારે મહત્તમ મૂલ્ય મેળવવા માટે જોડાણમાં જોડવાના છે. હવે મહત્તમ મૂલ્ય મેળવવા માટે તમે કેવા જોડાણમાં જોડશો? શ્રેણી જોડાણમાં કે સમાંતર જોડાણમાં? શ્રેણી જોડાણમાં અવરોધનું મૂલ્ય વધે એટલા માટે તમને મહત્તમ મૂલ્ય મળશે, અને સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય ઘટે એટલે તમને લઘુત્તમ મૂલ્ય મળે. એટલે પહેલાં એક વાક્ય લખીએ કે n અવરોધોને શ્રેણીમાં જોડતા n અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળે. મહત્તમ અવરોધ મેળવવા માટે n અવરોધને કેવા જોડાણમાં જોડવા પડે? શ્રેણીમાં જોડાણમાં. અને એના માટે આપણે સૂત્ર મેળવ્યું હતું કે r મેક્સ કેટલો હોય? તો n × r જેટલો. સમીકરણ નંબર આપી દો 1. અને લઘુત્તમ મૂલ્ય મેળવવા માટે શું કરવું પડશે? સમાંતરમાં જોડશો તો n અવરોધો ને સમાંતરમાં જોડતા લઘુત્તમ અવરોધ મળે. તો આને કીધી આપણે r મિનિમમ, તો એ કેટલો થાય? r/n. સમીકરણ નંબર આપી દો 2. ને એમાં પાછો એક પ્રશ્ન પૂછ્યો કે મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય? તો સમી 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. 1 અને 2 નો ગુણોત્તર લેતા તો તમને મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર મળી જાય. એટલે r મેક્સના છેદમાં r મિનિમમ. હવે અહીં ધ્યાન રાખજો, આના છેદમાં તમે આ કરશો એટલે r કેન્સલ થશે, બરાબર ને? અહીંયા અંશમાં શું રહેશે? n, ને છેદમાં રહેશે 1/n. n ઉપર જશે એટલે n ગુણ્યા n એટલે શું થઈ જાય? n સ્ક્વેર. તો મેક્સિમમ અને મિનિમમનો ગુણોત્તર કેટલો થાય? n નો સ્ક્વેર જેટલો થાય. n એટલે અવરોધની સંખ્યા. તો આ પહેલો પ્રશ્ન સોલ્વ થયો. હવે બીની અંદર આવો પ્રશ્ન પૂછેલો છે કે 3 અવરોધ તમને આપેલા છે. 1 ઓહમનો અવરોધ, 2 ઓહમનો અવરોધ અને 3 ઓહમનો અવરોધ આપેલા છે. અને આ ત્રણને તમારે કેવા જોડાણમાં જોડવા પડે, અથવા તો કેવી રીતે જોડવાના કે જેથી કરીને તમને સમતુલ્ય અવરોધ 11/3 ઓહમ મળે. કે જો 11/3 ઓહમનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો આ ત્રણને કેવી રીતે જોડવા પડે? તો પહેલાં તો આપણે એમ વિચારશું કે તેને શ્રેણીમાં જોડો. તો હવે શ્રેણીમાં જોડશો એટલે સીધો સરવાળો થશે. એટલે 1 ને 2 3 ને 3 6 ઓહમ થાય. પણ આપણે 6 ઓહમ તો મેળવવાનું નથી એટલે શ્રેણીમાં તો જોડશું નહીં. સમાંતરમાં જોડશો ત્રણને તોય તમને આવડો આ છે 11/3 મળશે નહીં. એટલે આના માટે તમારે ઘણી બધી માથાકૂટ કરવી પડશે અથવા યાદ રાખવું પડશે. એટલે 11/3 ઓહમ મેળવવા માટે તમારે શું કરાય? પહેલા અને બીજાને સમાંતરમાં જોડી દો ને એની સાથે શ્રેણીમાં ત્રીજાને જોડો. શું કરવાનું જુઓ, મેળવવા માટે r1 અને r2 ને સમાંતરમાં જોડતા, સમાંતરમાં જોડી r3 ને શ્રેણીમાં જોડતા. તો r1 અને r2 ને કેવા જોડાણમાં જોડવાના છે? સમાંતરમાં. r1 અને r2 ને આ બંને સાથે શ્રેણીમાં કોને જોડવાનો છે? r3 ને. તો હવે તમને સમતુલ્ય અવરોધ 11/3 મળે કે નહીં ચેક કરી જોઈએ. તો r ઇક્વિવેલન્ટ બરાબર, તો તમને ખબર છે આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે r1 r2 છેદમાં r1 + r2. આનો જે સમતુલ્ય આવે એ આની સાથે શ્રેણીમાં છે એટલે સીધો સરવાળો થઈ જશે એટલે પ્લસ શું થાય? r3. કિંમત મૂકી દો. r1 કેટલા છે? 1 ઓહમ, r2 2 ઓહમ, 1 + 2 ને પ્લસ r3 કેટલા છે? 3 ઓહમ. એટલે આ થવાના 2 છેદમાં થશે 3 પ્લસ અહીંયા શું આવશે? 3. 3 તેરી કેટલા થવાના? 9. 9 ને 2 11 ના છેદમાં શું આવશે? 3. લ્યો. તો 11/3 મેળવવા માટે તમારે શું કરવું પડશે? આ બેને સમાંતરમાં જોડવો પડશે ને આને એની સાથે શ્રેણીમાં જોડવું. હવે બીજો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે આમાં તેઓ બીમાં
કે તમારે જો આર ઇક્વિવેલેન્ટ 11/5 ઓહમ મેળવવો હોય તો આ ત્રણેય અવરોધનું જોડાણ કેવી રીતે કરશો? તમે અલગ અલગ જોડાણ વિચારવાનું. તેને ઘડીક સમાંતરમાં જોડવાનું, તેને ઘડીક શ્રેણીમાં જોડવાનું, બેને સમાંતરમાં જોડવાનું, ત્રીજાને શ્રેણીમાં જોડો, એટલે છેલ્લે તમારો જવાબ આવી જશે. એટલે અત્યારે હું ડાયરેક્ટ જવાબ લખું છું અહીંયા કે આ બંનેને તમે સમાંતરમાં જોડી દો ને એની સાથે આ શ્રેણીમાં જોડો ને તો તમને 11/5 મળી જાય. એટલે કે મેળવવા માટે R2 અને R3 ને સમાંતરમાં જોડી R1 ને શ્રેણીમાં જોડતા. એટલે આકૃતિ શું થશે જોજો. R2 અને R3 ને તમે સમાંતરમાં જોડી દો, R2 અને R3 એની સાથે R1 ને શ્રેણીમાં જોડો. આવા અલગ અલગ જોડાણ વિચારશો એટલે તમને જવાબ મળી જશે ખરો, પણ વિચારવાનું. એટલે હું હવે અત્યારે ડાયરેક્ટ લખું તો R ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો આ બેનો સમતુલ્ય કેટલો આવશે? R2 ગુણ્યા R3 છેદમાં R2 પ્લસ R3. બરાબર ને? સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો. એની સાથે આ શ્રેણીમાં છે એટલે અહીં તમારે ઉમેરી દેવાનું. તો R2 બરાબર કેટલા મૂકશો? 2. R3 બરાબર 3. અહીં 2 પ્લસ 3 અને R1 કેટલો છે? 1. 2 ગુણ્યા 3 એટલે 6 થશે. ના છેદમાં 5. 1 5 એકા 5 ને 6 કેટલા થવાના? 11. ના છેદમાં 5. તો બીની અંદર 2 પ્રશ્નો સોલ્વ થયા. હજી આમાં 2 પ્રશ્ન પૂછેલા છે, સોલ્વ કરીએ. પહેલાં અહીંયા સુધી લખી નાખો. હવે ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો તમારે સમતુલ્ય અવરોધ 6 ઓહમ મેળવવો હોય. બીની અંદર ત્રીજો પ્રશ્ન હું પૂછ્યો કે સમતુલ્ય અવરોધ 6 ઓહમ મેળવવો હોય તો આ ત્રણે અવરોધને કેવા જોડાણમાં જોડવા પડે? તો અહીંયા તો સીધો હિસાબ છે કે ત્રણનો સરવાળો કરો એટલે 6 મળી જાય. એટલે ત્રણે કેવા જોડાણમાં જોડવા પડે? શ્રેણીમાં. એટલે લખવાનું કે ત્રણેય અવરોધને અહીં લખશું આપણે 6 ઓહમ મેળવવા માટે ત્રણેય અવરોધને શ્રેણીમાં જોડવા પડે. તો ત્રણે શ્રેણીમાં જોડી ગયો. R1 R2 અને R3. આકૃતિ તમારે બતાવવી પડશે આમાં. તો ચેક કરો તો R ઇક્વિવેલન્ટ કેટલો થાય? R1 પ્લસ R2 પ્લસ R3. R1 કેટલા છે? 1 ઓહમ. R2 કેટલા છે? 2 ઓહમ. અને R3 કેટલા છે? 3 ઓહમ. હિસાબ કરો તો 6 ઓહમ મળી જાય. અને ચોથો પ્રશ્ન એવો પૂછેલો છે કે જો તમારે સમતુલ્ય અવરોધ 6/11 ઓહમ મેળવવો હોય તો ત્રણે કેવા જોડાણમાં જોડવા પડે? તો ત્રણે સમાંતરમાં જોડવા પડે. ત્રણેયને સમાંતરમાં જોડવા પડે. તો ત્રણે તમે સમાંતરમાં જોડી ગયો. R1 R2 અને R3. R1 R2 અને R3. તો સમતુલ્ય અવરોધ કઈ રીતે ગણશો? નીચે તમે ગણી નાખજો. R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? સમાંતરમાં હોય એટલે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો હવે R1 બરાબર કેટલા મૂકશો? આનું સાદુરૂપ હું અહીંયા આપું છું. બરાબર? તો 1/R ઇક્વિવેલન્ટ R1 કેટલા મૂકશો તમે? 1 ઓહમ. R2 કેટલા મૂકશો? 2 ઓહમ. અને R3 કેટલા મૂકશો? 3 ઓહમ. તો 1/R ઇક્વિવેલન્ટના R ઇક્વિવેલન્ટ પહેલાં તમે આ બેયનો વહીવટ કરો તો આ આની ગુણા એટલે કેટલા થાય? 2. આ આની ગુણા એટલે થાય 1. છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે 2. આને વતાવવાનું નથી. 2 + 1 એટલે 3 થાય. હવે આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો 3 તેરી કેટલા થવાના? 9. હું ડાયરેક્ટ કરું છું અહીંયા. પછી 2 એકા 2 થશે અહીંયા ને 3 દુ કેટલા થવાના? 6. એટલે તમે હિસાબ કરશો તો આમ થશે 9 + 2 એટલે 11 થયા. તો 11/6 આવે ને આને ઉલટાવી નાખો તો R ઇક્વિવેલન્ટ તમને કેટલો મળી જશે? કયો? 6/11 ઓહમ.
તો 4 પ્રશ્નો સોલ્વ થઈ ગયા કે 11/3 ઓહમ મેળવવા માટે આ બેને સમાંતરમાં આ શ્રેણીમાં, 11/5 ઓહમ મેળવવા માટે આ બેને સમાંતરમાં આ શ્રેણીમાં, ત્રીજો પ્રશ્ન 6 ઓહમ મેળવવા માટે 3 ને શ્રેણીમાં અને 6/11 ઓહમ મેળવવા માટે 3 સમાંતરમાં જોડવા પડે. તો આ 20મા દાખલાનો બી પૂરો થયો. 20મો દાખલો મોટો છે, બરાબર ને. હવે એની અંદર સી અને ડી હજી 2 પ્રશ્નો. હવે 20માનો સી જોઈએ. સીમાં પહેલો પ્રશ્ન એવો છે કે આપેલું આ જે નેટવર્ક છે, પરિપથ છે, એનો સમતુલ્ય અવરોધ ગણો. તો આમ તો તમને ડાયરેક્ટ આવડી જાય, બરાબર. આ બંને કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. એટલે શ્રેણીમાં હોય એટલે સરવાળો થાય. 1 + 1 એટલે 2 થયા. આ બંને શ્રેણીમાં છે. 2 + 2 એટલે 4 થયા. આનો 2 અને આનો 4 એ બંને કેવા જોડાણમાં આવશે? સમાંતરમાં. સમાંતરમાં હોય એટલે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. આનો જે સમતુલ્ય આવે એ જ આનો આવશે, બરાબર ને. કારણ કે અહીંયા જેવું છે એવું જ અહીંયા છે. આનો સમતુલ્ય આના જેટલો જ હશે ને આનો સમતુલ્ય આના જેટલો જ હશે ને પછી બધાનો સરવાળો કરી નાખો એટલે તમને કુલ અવરોધ મળી જાય. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પહેલાં પી અને એ વચ્ચે સમતુલ્ય અવરોધ ગણો. તો પી અને એ વચ્ચે સમતુલ્ય અવરોધ અને આપણે RPA કહી દઈએ. તો RPA કેટલો થાય કયો? પી અને એ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો આ બંનેનો સરવાળો થશે, શ્રેણીમાં છે એટલે આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? 2 ઓહમ. આ બંને શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ થયો 4 ઓહમ. તો 2 ઓહમ અને 4 ઓહમનો અવરોધ કેવા જોડાણમાં છે? સમાંતરમાં. એટલે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. એટલે શું આવશે? 2 × 4 ના છેદમાં 2 + 4. 2 × 4 એટલે 8 થાય ના છેદમાં 6. ખબર પડી? 4 × 2 એટલે 8 થાય અને 3 × 2 એટલે 6 થાય. એટલે અહીંયા શું થશે? 4/3 આવે ઓહમ. તો પી અને એ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો આવે? 4/3. એ જ રીતે તે જ રીતે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હશે? 4/3 ઓહમ. એ જ રીતે બી અને સી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હોય કયો? 4/3 ઓહમ. એ જ રીતે સી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? 4/3 ઓહમ. તો તમારે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ ગણવો છે. પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ. તો પી અહીંયા બતાવી દઈએ આપણે. આનો જે સમતુલ્ય અવરોધ આવ્યો એને આપણે શું કીધું છે? RPA. આનો જે સમતુલ્ય અવરોધ આવ્યો એને શું કીધું આપણે? RAB. 2 માર્કમાં પૂછો હોય તો ગણતરી કરીને બતાવવું પડે હો. આનો સમતુલ્ય અવરોધ આવ્યો એને RBC કહી દઈએ અને આના સમતુલ્ય અવરોધને RCQ કહી દઈએ. તો આ બધા અવરોધ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. એટલે ફાઇનલી સમતુલ્ય અવરોધ કેટલો થાય? સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર શું આવે કયો? તો બધાનો સરવાળો એટલે કે PA + RAB + RBC + RCQ. તો RPA કેટલા છે? 4/3. બધા 4/3 જ છે ને. તો એક આવું, બીજું આવું, ત્રીજું આવું, 4 આવા. એટલે 4 × 4/3 કરીએ. કહો ન ખબર પડે છેદ સમાન છે તો અહીંયા આવી જાય કોમન છેદ. ઉપર બધાનો સરવાળો 4 4 8 4 12 ને 4 16. તો તમારો જવાબ શું આવશે? 16/3 ઓહમ આવે. તો આ છે સીનો પહેલો. અને સીનો બીજો હવે આપણે સોલ્વ કરીએ કે અહીંયા નામ આપી દો એ અને બી. તો એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ ગણો. દરેક અવરોધનું મૂલ્ય R છે. તો આ 3 અવરોધ કેવા જોડાણમાં દેખાય જુઓ તો? નહીં, 5/5. અમુક હામાં છે ને એટલે સમાંતરમાં કહે છે, પણ સમાંતરમાં નથી એવું લાગે ને તો આને ખેંચો એટલે બધા અવરોધ લાઈનમાં આવી જશે. જોજો અહીંથી અહીં સુધી જવા માટે એક જ માર્ગ મળે. એટલે આ બધા જ અવરોધ શ્રેણીમાં છે. એટલે લખવાનું કે આપેલા બધા જ અવરોધ શ્રેણીમાં હોવાથી
સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો બધાયનો સરવાળો કરતો જવાનો, એટલે કે આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર, તો 5 આર આવી જાય ફાઇનલી. તો હવે આપણો 20મો દાખલો પૂરો થયો. એ, બી અને સી અલગ અલગ 3 પ્રશ્ન પૂછ્યા હતા અને બી અને સીમાં અલગ અલગ પેટા પ્રશ્નો હતા, એટલે આ રીતે સોલ્વ કરવાનું છે સ્વાધ્યાયનો. તો હવે આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો જોઈએ. અહીંયા અવરોધનું અનંત નેટવર્ક આપેલું છે. જુઓ, અહીંયા 2 અવરોધ છે, વચ્ચે એક અવરોધ છે, 2 અવરોધ છે, વચ્ચે એક અવરોધ છે, 2 અવરોધ છે, વચ્ચે એક અવરોધ છે, 2 અવરોધ હશે, પછી અહીંયા એક વચ્ચે અવરોધ હશે, એમ છેક અનંત સુધી આવું એક નેટવર્ક આપ્યું છે. બીજી ભાષામાં કહું તો અવરોધની એક સીડી આપી. જુઓ અહીં, અને આ 2 છેડા વચ્ચે તમારે બેટરી જોડવાની છે, અને બેટરીના વોલ્ટેજ આપ્યા 12 વોલ્ટ અને આંતરિક અવરોધ છે 0.5 ઓહમ. તો બેટરીમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ નીકળશે ને એ ગણવાનું છે. હવે પ્રવાહ ગણવા માટે તમારે શું કરવું પડે? આ પરિપથનો ટોટલ અવરોધ ગણવો પડે, જેને આપણે એનો સમતુલ્ય અવરોધ કહીએ. તો પહેલાં સમતુલ્ય અવરોધ ગણી નાખીએ, પછી વિદ્યુત પ્રવાહ ગણવા જઈએ. તો હવે સમતુલ્ય અવરોધ કઈ રીતે ગણશો? આ જે બિંદુ છે ને એને હું પી કહી દઉં, ને આ બિંદુને હું કહી દઉં ક્યુ. તો આ પી અને ક્યુ વચ્ચે જે ટોટલ અવરોધ આવશે એને આપણે સમતુલ્ય અવરોધ કહેશું. તો પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ એક્સ છે, એટલે કે પી અને ક્યુ વચ્ચે ટોટલ અવરોધ કેટલો આવે? એક્સ. તો લખીએ, ધારો કે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ એક્સ છે, એટલે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો છે? ટોટલ આર પી ક્યુ બરાબર એક્સ. ભૂલાય નહીં હો, ધ્યાન રાખજો, દાખલો થોડો કેવડાવે એવો છે. પી અને ક્યુ વચ્ચે ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો છે? એક્સ. હવે હું ખાલી એટલું વિચારું, જુઓ, આ નેટવર્ક છે ને છેક અનંત સુધી ફેલાયેલું છે, લાખો કરોડો અવરોધો છે ટૂંકમાં. હવે હું એટલો ભાગ કાઢી નાખું, આટલો ભાગ હું અહીં દૂર કરી દઉં, તો આના અવરોધમાં કાંઈ ફેર પડે? એટલો બધો મોટો જબરો ડુંગરો હોય એમાં તમે નાનો એવો પથ્થર લઈ લો તો એના જવાબમાં કાંઈ ફેર પડે નહીં. એટલે આ આખાનો અવરોધ કેટલો હતો? એક્સ. એમાંથી એટલો ભાગ હું કાઢી નાખું તો એના અવરોધમાં કાંઈ બહુ ફેર પડે નહીં. એટલે એટલા ભાગનો અવરોધ એ કેટલો રહેવાનો? એક્સ. આ આખાનો અવરોધ હું એમ કહું કે 1000 ઓહમ છે. હવે હું એટલો નાનો એવો ભાગ કાઢી નાખું તો આ અવરોધમાં કાંઈ બહુ મોટો ફેર પડે નહીં. એટલે પહેલાં આખાનો અવરોધ કેટલો હતો? એક્સ. એટલો ભાગ કાઢી નાખું તો એટલા ભાગનો અવરોધ કેટલો રહે? એક્સ. ખબર પડે છે કે નહીં? એટલે હવે હું તમને એમ કહું એટલા ભાગનો અવરોધ કેટલો હશે? એક્સ. આ આટલા ભાગનો અવરોધ કેટલો છે? એક્સ. આને પાછું કાઢવાનું નથી હો, તો સમજવા માટે. તો એટલા ભાગનો અવરોધ કેટલો છે? એક્સ. બાકીનું હું અહીં લખી નાખું. 1 ઓહમનો અવરોધ અહીંયા કેટલો છે? 1 ઓહમનો અવરોધ, બરાબર ને? આટલા ભાગનો અવરોધ તમને કેટલો મળ્યો છે? એક્સ. એ મેં અહીંયા લખ્યું. પછી આ અવરોધ મેં અહીંયા બતાવ્યો અને આ અવરોધને હું અહીંયા બતાવી દઉં, પી અને ક્યુ. ફરી એકવાર કહું, યાદ કરાવી દઉં આમાં કે પી અને ક્યુ વચ્ચે ટોટલ અવરોધ કેટલો ધારેલો છે આપણે? આર પી ક્યુ એક્સ. હવે હું એટલો ભાગ કાઢી નાખું તો આટલા ભાગના અવરોધમાં કાંઈ બહુ ફેર પડે નહીં. એટલે આટલા ભાગનો અવરોધ કેટલો રહે? એક્સ. એ અહીંયા બતાવ્યું, પણ કાઢવાનો નથી હો, એ ભાગ મેં જો અહીં બતાવી દીધો. તો હવે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હોય તમને મળી જાય. તો લખીએ, પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ તો આર પી ક્યુ. પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ તમારે ગણવું હોય તમને ખબર પડે છે આ બંને કેવા જોડાણમાં છે? સમાંતરમાં. ને સમાંતરમાં હોય એટલે ઉપર ગુણાકાર થાય, એટલે x ગુણ્યા 1, બરાબર ને? છેદમાં શું આવશે? x પ્લસ 1 થાય, ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ જેનો આનો જે સમતુલ્ય આવે એ આ બંને હારે શ્રેણીમાં આવશે. એટલે આનો કેટલો આવ્યો? તો કે આટલો.
આની અરે શ્રેણીમાં આવે એટલે શું કરવું પડશે? આ બેનો સરવાળો કરવો પડશે એટલે +1 + 1 આવડો આનો સમતુલ્ય અને આ ત્રણે ત્રણ કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. આવડો આ એટલે 1 ઓહમ, આ સમતુલ્ય એટલે આવડો આ અને આવડો આ એટલે મેં અહીંયા બતાવ્યું. તો હવે આગળ વધીએ. હવે P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો છે? મેં લખી નાખ્યું જો પહેલાં. P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ x છે. તો P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ x થવાનો. શાંતિથી વિચારજો, અત્યારે દાખલામાં ધ્યાન રાખજો. હવે x ગુણ્યા 1 એટલે x થવાના. છેદમાં શું આવશે? x + 1 વત્તા 1 + 1 એટલે 2 થવાના. ઓકે, હાલો. હવે આ x + 1 છે એ આની હારે ગુણાશે અને આની હારે ગુણાશે એટલે થાય હું? આ x + 1 ને આની હારે ગુણો તો શું થાય? x ગુણ્યા x એટલે x² થાય, બરાબર ને? અને 1 ગુણ્યા x એટલે x થવાના +x બરાબર. અહીંયા તો x હતા જ તે, જેના છેદમાં હોય એને નહીં ગુણવાનું, બરાબર ને? હવે આને આની હારે ગુણ નાખો તો અહીંયા થાય 2x + 2 એટલે શું આવશે? અહીંયા +2x + 2. ખબર પડી? x + 1 ને આની હારે ગુણવાના અને આની હારે ગુણવાના. તો હવે તમને ખબર પડે આ x કેન્સલ થવાના. આ પાર્ટીને આ બાજુ લઈ જાઓ તો શું થાય? x² - 2x - 2 બરાબર 0. તો હવે દ્વિઘાત સમીકરણ આવ્યું એને સોલ્વ કરવાનું છે. આપણે રૂટવાળી રીતનો ઉપયોગ કરીએ. અહીંયા એક્સનો સહગુણક જે હોય એને આપણે એ કહીએ છીએ. તો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય. x² નો જે સહગુણક હોય એને શું કહેવાય? a. તો a બરાબર 1. પછી b બરાબર શું આવશે? જે x નો સહગુણક હોય એને b કહીએ છીએ. તો x નો સહગુણક શું છે? -2. અને છેલ્લું પદ હોય અચળ પદ એને આપણે c કહી દઈએ તો c બરાબર શું આવશે? -2. તો આને આપણે ઉકેલવાનું છે. તો આ દ્વિઘાત સમીકરણ કોનું છે? x નું. તો ઉકેલ x નો આવે તો x બરાબર શું આવે કયો? -b ± b² - 4ac/2a. તો માઇનસ ના માઇનસ, બરાબર ને? b બરાબર કેટલા મૂકશો? -2. b બરાબર -2 મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એટલે અહીંયા થાય 2 ± b બરાબર -2 મૂકો ને -2 નો વર્ગ થાય 4 -4. a બરાબર કેટલા મૂકશો? 1. અને c બરાબર કેટલા મૂકશો? -2 છેદમાં 2 a બરાબર 1. તો 2 ના 2 ± આગળ વધીએ 4 ના 4 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 4 ગુણ્યા 2 એટલે 8 ને 2 ગુણ્યા 1 એટલે 2. તો 2 ± 8 ને 4 કેટલા થવાના? 12 ના છેદમાં 2. તો આગળ વધીએ. x બરાબર તમારો જવાબ શું આવશે કયો? 2 ના 2. હવે 12 એટલે 4 ગુણ્યા 3 કહેવાય, બરાબર ને? અને 4નું વર્ગમૂળ થાય 2 ને 3નું વર્ગમૂળ થાય √3 એટલે 12 એટલે શું થાય? વર્ગમૂળમાં 12 એટલે 2√3 ના છેદમાં 2. હવે એકવાર તમારે પ્લસ લેવાનું છે અહીંયા, એકવાર માઇનસ લેવાનું છે. જ્યારે પ્લસ લેશો ત્યારે શું આવશે? તો x બરાબર 2 પ્લસ, એક કામ કરીએ પહેલાં, x ના x, આમાંથી 2 કોમન નીકળે, આમાંથી 2 કોમન નીકળે, યાને ઉડી જાય તો અહીંયા શું આવશે? 1 ± √3. ઓકે. હવે એકવાર પ્લસ લ્યો એટલે જવાબ શું આવે? x બરાબર તો 1 + √3. અથવા એકવાર x બરાબર માઇનસ લ્યો અહીંયા તો શું આવશે? 1 - √3. તો x ના x 1 + √3 એટલે 1.73 થાય. અથવા અહીંયા શું થશે? x બરાબર √3 એટલે 1 -1.73 થશે. અહીંયા 1.73 + 1 એટલે 2.73 થયા. ને અહીંયા શું આવશે કયો? 1 માંથી 1.73 બાદ કરો તમે તો -0.73 થાય. હવે અવરોધ ઋણ આવે એ તો શક્ય નથી એટલે લખવાનું જે શક્ય નથી. અવરોધની કિંમત હંમેશા કેવી આવે? ધન. તો અવરોધનું શક્ય મૂલ્ય શું આવ્યું? 2.73. એટલે આ જે આખો તંત્ર છે એનો સમતુલ્ય અવરોધ શું આવશે? 2.73.
ને આ સમતુલ્ય અવરોધ ગણવા માટેનું શોર્ટકટ સૂત્ર યાદ રાખજો કે આવી જ જો રચના હોય ને તો સમતુલ્ય અવરોધ તમે આ રીતે ગણી શકો 1 + √3 × r. આવી રચના હોવી જોઈએ. r એટલે આ અવરોધના મૂલ્ય, દરેકના મૂલ્ય છે એ સમાન હોવો જોઈએ. તો અત્યારે r બરાબર કેટલા છે? 1 ઓહમ. તો જવાબ શું આવશે? 1 + √3. આવી ગયું કે નહીં? જો સામે 2 ઓહમનો અવરોધ હોય તો અહીં તમારે 2 વડે ગુણ નાખવાનું. 3 ઓહમના અવરોધ હોય તો અહીં તમારે શું કરવાનું? 3 વડે ગુણવાનું. તો હવે તમને સમતુલ્ય અવરોધ તો મળી ગયો. હવે તમારે અહીંથી બેટરી જોડવાની છે. અહીંયા બેટરીના EMF કેટલા છે? 12 વોલ્ટ. અને આંતરિક અવરોધ કેટલો છે? 0.5 ઓહમ. તો આમાંથી પસાર થતો, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનો છે. તો લખો બેટરી દ્વારા મળતો પ્રવાહ. તો પ્રવાહનું સૂત્ર શું આવશે? બેટરીના કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. તો કુલ અવરોધ કેટલો આવશે? તો કે એક તો બેટરીનો આંતરિક અવરોધ પ્લસ અહીંયા આખા પરિપથનો અવરોધ. આખા પરિપથનો અવરોધ કેટલો છે? આપણે લીધેલો x. તો E બરાબર કેટલા મૂકશો? 12. સ્મોલ r બરાબર કેટલા મૂકશો? 0.5. અને x બરાબર કેટલા મૂકશો? 2.73. 12ના છેદમાં આ બધેનો તમે હિસાબ કરશો એટલે તમારે જવાબ આવશે 3.7 એમ્પિયર આવશે. કેટલો? 3.7 એમ્પિયર. તો આ સ્વાધ્યાયનો 21મો દાખલો હતો.